નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જ્યારે રાઉન્ડ 2નું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે ત્યારે રાઉન્ડ 2નો ફાઇનલ એડમિશન ઓફર લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો એના વિશે વાત કરવાના છે. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા જીકાસની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. તો પણ ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો રેગ્યુલર જોવે છે પરંતુ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરી નથી. જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તમારે એના માટે જે જીકાસની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર પહોંચી જવાનું છે. આ વેબસાઇટની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. એના પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમને જે બે ઓપ્શન જોવા મળે છે, ઓલરેડી રજિસ્ટર્ડ અને અપ્લાય નાઉ. તો એની અંદર જે પહેલો ઓપ્શન છે ઓલરેડી રજિસ્ટર્ડ, એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા તમારું યુઝરનેમ, પાસવર્ડ અને જે કેપ્ચા અહીંયા આપવામાં આવેલો છે જે અહીંયા દેખાતો નથી એ ફિલ કરી અને પછી તમારે જે સિમ્પલી સાઇન ઇનનું બટન છે એના પર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા મારા જોડે એક સ્ટુડન્ટની ડિટેલ છે, એનાથી હું લોગિન કરી લઉં છું. તમે જેવું લોગિન કરશો એના પછી કઈ સ્ક્રીન દેખાશે એના પર હું તમને હવે ડાયરેક્ટ લઈ જઈશ. તો તમે અહીંયા તમારો યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા નાખી અને પછી સાઇન ઇન બટન છે એના પર ક્લિક કરી દેવાનું છે. ચાલો તો હવે હું ડાયરેક્ટ ત્યાં પહોંચી જાઉં છું. જેવું તમે સાઇન ઇન પર ક્લિક કરશો એવી તમારા સામે આ સ્ક્રીન છે એ ખુલી જશે, જેની તમે જોઈ શકો છો અહીંયા એપ્લિકેશન ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, પછી એપ્લિકેશન પ્રોસેસ આપવામાં આવેલી છે, એપ્લિકેશન પ્રોગ્રેસ. એની અંદર બીજા રાઉન્ડની અંદર જો પણ કોઈ એક તમે જે કોલેજ સિલેક્ટ કરી છે એમાંથી કોઈ એક કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવી છે તો ઓફરની અંદર આ રીતે ગ્રીન ટિક છે એ થઈ ગયું હશે. એની અંદર પછી તમારે અહીંયા નીચે જોવાનું છે, અહીંયા લખ્યું છે એપ્લિકન્ટ્સ એડમિશન રિલેટેડ ડિટેલ્સ. એની અંદર તમારો જે કોર્સ છે એનું નામ આપવામાં આવેલું છે, તમે કયા કોર્સની અંદર સિલેક્શન કર્યું છે અને તમે જે કોલેજો સિલેક્ટ કરેલી છે એની અંદર તમને કોલેજનું નામ છે, કોર્સ છે, એ તમામ વિગતો છે એ જોવા મળી જશે. પછી તમારા સામે અહીંયા બે ઓપ્શન જોવા મળશે, ઇઝ એપ્લિકેશન રિજેક્ટેડ અને ઇઝ એડમિશન ઓફર્ડ. તો એની અંદર તમારે ઇઝ એડમિશન ઓફરની અંદર યસ આવી ગયું હોય તો એનો મતલબ કે બીજા રાઉન્ડની અંદર તમને જે કોલેજ છે એ મળી ગઈ છે. તમે અહીંયા જોઈ શકો છો આ વિદ્યાર્થી છે અને અહીંયા નો છે એટલે કે બીજા રાઉન્ડની અંદર આ વિદ્યાર્થીને આ બંને કોલેજમાંથી એડમિશન મળ્યું નથી. તમે અહીંયા જોઈ શકો છો ત્રીજી કોલેજ, ચોથી કોલેજની અંદર નો છે, પરંતુ જે 5મા નંબરની કોલેજ છે એની અંદર યસ આપવામાં આવેલું છે. તો એનો મતલબ થયો કે આ વિદ્યાર્થીને આ કોલેજમાંથી ઓફર આપવામાં આવે છે, એટલે કે જો આ વિદ્યાર્થી છે તો આ કોલેજની અંદર એડમિશન છે એ લઈ શકે છે. તો તમારે જે પણ તમે કોલેજો પસંદ કરેલી હોય એમાંથી જે કોલેજ તરફથી આ રીતે યસ આવ્યું હોય એનો મતલબ કે તમે આ કોલેજની અંદર એડમિશન લઈ શકો છો. તો તમારે સિમ્પલી શું કરવાનું છે, યસના નીચે જે આ ડાઉનલોડનું બટન દેખાય છે તમારે એના પર ક્લિક કરી અને આ એડમિશન ઓફર લેટર છે એ ડાઉનલોડ કરવાનો હોય છે. ચાલો તો હું તમને એ ડાઉનલોડ કરીને દેખાડી દઉં છું. જેવું તમે આ ડાઉનલોડ પર ક્લિક કરશો તમારી સામે આ PDF છે એ ખુલી જશે, જેની અંદર લખેલું છે એડમિશન ઓફર લેટર. અને એના પછી નીચે તમે સ્ક્રોલ કરશો તો તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે ઓફર ડેટ 28/6/2024 અને આ ઓફર વેલિડ છે તારીખ 3/7/2024 સુધી. એટલે કે આ ઓફર લેટર એ 28/6/2024 રોજ ઇસ્યુ કરવામાં આવે છે અને તમે અંદર બીજા રાઉન્ડની અંદર તમે 1 જુલાઈથી 3 જુલાઈ દરમિયાન એડમિશન છે એ લઈ શકો છો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ફાઇનલ એડમિશન ઓફર લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો રાઉન્ડ 2નો એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.